નમસ્કાર દર્શક મિત્રો, ખબરશ.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ દરમિયાન હળદરવાળું દૂધ પીવાની ખૂબ મજા પડે છે. હવે જેમને નથી ભાવતું તેમના માટેનો આ વિડીયો છે. તો ડાયટિશિયન એક ગ્લાસ દૂધમાં કેટલી હળદર નાખીને પીવું જોઈએ એ વિષય પર સમજાવી રહ્યા છે. તો હાલમાં જ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. હવે આ દિવસોમાં ઘણા બધા લોકોને શરદી ખાંસી જેવી સમસ્યાઓ થતી હોય છે. આનાથી બચવા માટે લોકો પોતાની ડાયટમાં અલગ અલગ વસ્તુઓને એડ કરે છે. આમાંનું જ એક એટલે હળદરવાળું દૂધ. હવે હેલ્થ એક્સપર્ટ પણ ઠંડીથી બચવા માટે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. ખૂબ પ્રખ્યાત એવા ડાયટિશિયન શિલ્પા અરોડા પોતાના યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો શેર કર્યો અને તેમણે હળદરવાળા દૂધના ફાયદા જણાવ્યા છે. તો શિયાળાની ઋતુમાં જો આપણે હળદરવાળું દૂધ પીએ છીએ તો એનાથી આપણી ઇમ્યુનિટી વધે છે. ડાયટિશિયન જણાવે છે કે હળદરમાં કર્ક્યુમિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે, જે તમને શરદી અને ખાંસીથી બચાવશે. એ સિવાય ઊંઘ, તો દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે તમારા મગજને શાંત કરે છે. હવે હળદર તમારા શરીરને હળવું ગરમાહટ આપે છે. આ બંને તમે ભેળવીને પીઓ છો એટલે તમને ઊંઘ પણ સારી આવશે. શિલ્પાના અનુસાર જે લોકો રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે તેમણે ઊંઘવા પહેલાં આ ઉપાય કરવો જોઈએ. એ સિવાય પાચન, તો હળદરવાળા દૂધ તમારું પાચન તંત્રને શાંત કરે છે. જેમને પણ કબજિયાતની સમસ્યા હોય તેમણે બસ એક ચપટી ઘી અને થોડું બદામ રોગણ નાખીને પીવાથી આરામ મળે છે. એ સિવાય ત્વચા, તો હળદર અને કેસરનું જે કોમ્બિનેશન છે એ તમારી ત્વચા ઉપર ગ્લો વધારે છે. ડાયટિશિયન જણાવે છે કે શિયાળામાં હળદરવાળું દૂધમાં બસ થોડું કેસર ભેળવીને પીવાથી હોર્મોન બેલેન્સ સંતુલિત થાય છે. હવે વાત કરીએ કે એક ગ્લાસ દૂધમાં કેટલી હળદર હોવી જોઈએ. તો ડાયટિશિયન શિલ્પાના અનુસાર એક ગ્લાસમાં એટલે કે લગભગ 200 અથવા 250 mlમાં ફક્ત એક ચપટી હળદર જ જરૂરી છે. હવે જો તમે વધારે હળદર નાખશો તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે. ઘણા બધા લોકોને પેટની તકલીફ પણ થઈ શકે. હવે જ્યારે પણ તમે હળદરવાળું દૂધ બનાવો તો એમાં મરી પાવડર જરૂરથી એડ કરો. તો દર્શક મિત્રો, આ જે હળદરવાળું દૂધ છે એ તમે રાત્રિ દરમિયાન સૂઈ જવાના હો એના 30 મિનિટ પહેલાં પીવાનું ચોક્કસપણે યોગ્ય માનવામાં આવે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જુદા રહેજો. ખબરશ.com.